ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ સક્રિય. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન તથા 1 સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 શક્તિશાળી વેધર સિસ્ટમ એકસાથે સક્રિય છે. તેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. બીજી તરફ 4 જૂનથી કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે બેસવાની શક્યતા છે. ગુજરાતમાં અડધી રાતે મોટું ઓપરેશન. ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ચંડોળા અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાંથી 291 શંકાસ્પદોની અટકાયત કરી હતી, જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે. પકડાયેલા લોકોની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે, જ્યારે સુરતમાં પણ 50થી વધુ શકમંદોની અટકાયત કરાઈ છે. આજે મોદી ગુજરાત આવશે. પીએમ મોદી આજે એટલે 5 જૂને સુરત અને દમણની મુલાકાતે આવશે. દરમિયાન પીએમ મોદી સુરતમાં લગભગ 18,000 કરોડ રૂપિયા અને દમણમાં 3,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી દમણમાં નમો એરપોર્ટના નવા ટર્મિનલ ભવનને રાષ્ટ્રને સમર્પિત કરશે અને લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ માટે 885 કરોડના બંદર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. પોશીનામાં કરા સાથે ભારે વરસાદ. પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર અને હોર સહિતના વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજસ્થાન સરહદ પર ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ભારે ઉકળાટ અને ગરમી બાદ બપોર પછી કાળા વાદળો સાથે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેરળમાં ચોમાસાનું આગમન. 24 રાજ્યોમાં એલર્ટ. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું કેરળ પહોંચી ગયું છે. આ વખતે મોન્સૂન સામાન્ય સમય કરતા 3 દિવસ મોડું છે, જે સામાન્ય રીતે 1 જૂને પહોંચે છે. ચોમાસાની અસરથી કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડમાં 21 લોકોના મોત. દિલ્હીના માલવીય નગરમાં બુધવારે સવારે લેમન ગ્રીન નામની રેસ્ટોરન્ટમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે, જેમાં વિદેશીઓ પણ છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને બેઝમેન્ટમાં ફસાયેલા 3 લોકોને બચાવી હોસ્પિટલ ખસેડ્યા છે. 37 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા પીએસઆઈ સસ્પેન્ડ. અમદાવાદના પંચવટી વિસ્તારમાં કેબિન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારવાના મામલે મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની આ ઘટનાના 3 દિવસ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કડક હુકમ કર્યો છે. એક સગીર સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પોલીસ પ્રજ્ઞાચક્ષુ વેપારીને સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં તેમને માર મારવામાં આવ્યો હતો. રાજ્યમાં વરસાદે બોલાવી ધબધબાટી. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદે ધબધબાટી બોલાવી હતી. અગાઉ 24 કલાકમાં નડિયાદમાં 1.5 ઇંચ, વાલોદમાં 1.25 ઇંચ, હાંસોટમાં 1.25 ઇંચ, ભરૂચ, માણસા, દસાડા, વ્યારા, ઉમરેઠ, મહુધા, ચીખલીમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે ધંધુકામાં 3.5 ઇંચ સાથે સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ દરમિયાન પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભારત સરકારનો મોટો નિર્ણય. કેન્દ્રીય કેબિનેટે ભારતીય બજારમાં વિદેશી રોકાણ વધારવા માટે ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારાના વટહુકમને મંજૂરી આપી છે. આ નિર્ણય હેઠળ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સરકારી બોન્ડ્સ પર લાગતા કેપિટલ ગેન્સ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. અગાઉ રોકાણકારોએ 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ ચૂકવવો પડતો હતો. ચાલુ વર્ષે એફપીઆઈઝ દ્વારા 2.5 લાખ કરોડ પાછા ખેંચાતા સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે. ડીસામાં કડાકા ભડાકા સાથે વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ડીસા તેમજ આજુબાજુ વિસ્તારોમાં આવેલા કમોસમી વરસાદના કારણે પાકને મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. કમોસમી વરસાદના કારણે બાજરી અને મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. ભારે વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. પીએમ મોદીના નામે વધુ એક રેકોર્ડ. પીએમ મોદી 9 જૂનના રોજ એક મોટો રેકોર્ડ બનાવશે. આ દિવસે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પીએમ તરીકે સેવા આપનારા બનશે.
તેઓ દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડશે. આંકડા મુજબ નહેરુએ કુલ 4397 દિવસ સતત પીએમ તરીકે સેવા આપી હતી. પીએમ મોદી 26 મે 2014થી સતત પીએમ રહ્યા છે અને 9 જૂન 2026ના રોજ પીએમ મોદીના કાર્યકાળના પણ 4397 દિવસ પૂરા થશે અને 10 જૂનથી પીએમ મોદીના કાર્યકાળના દિન 4398 થઈ જશે. તેલંગાણામાં બીજેપી સૌથી મજબૂત પાર્ટી. આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી અને જનસેવા પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે કહ્યું કે તેલંગાણામાં બીજેપી સૌથી મજબૂત પાર્ટી છે. બીજેપીને જનસેવાના સમર્થનની જરૂર નથી. પવન કલ્યાણ સ્પષ્ટપણે માને છે કે ભાજપનો વૈચારિક આધાર અને તેની સંગઠનાત્મક ક્ષમતા કોઈપણ પ્રાદેશિક પક્ષ કરતાં સંપૂર્ણપણે અલગ અને મજબૂત છે. ભારત પર ટ્રમ્પનો ટેરિફ બોમ્બ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એકવાર નવો ટેરિફ બોમ્બ ફેંકવાની તૈયારી કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ ટ્રમ્પ ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાંથી આવતા માલ પર 12% ટેરિફ લાદી શકે છે. દરમિયાન યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે કેનેડા, મેક્સિકો, યુરોપિયન યુનિયન, તાઇવાન અને યુનાઇટેડ કિંગડમ સહિત અન્ય દેશોથી થતી આયાત પર 10% ટેરિફ દર લાગુ થશે. ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં તોફાની પવન અને વીજળીના કડાકા સાથે પ્રી મોન્સૂન વરસાદ શરૂ થયો છે. અમદાવાદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં 50થી 60 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે વૃક્ષો અને સોલાર પેનલો ઉડી હતી. દાહોદમાં મહાકાય સાઇન બોર્ડ ધરાશાયી થતા એક વૃદ્ધનું મોત થયું છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તંત્ર દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ. દેશના 23 રાજ્યોમાં જૂનની શરૂઆત તોફાની વરસાદ અને કરા સાથે થઈ છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. દિલ્હી, યુપી અને એમપી સહિતના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું છે, જ્યારે રાજસ્થાનના જોધપુર અને ઉદયપુરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં કેરળ પહોંચે તેવી સંભાવના છે. સવારમાં સારા સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત દિલ્હી અને યુપી સહિતના અનેક રાજ્યોમાં 5 જૂન સુધી વાવાઝોડા સાથે વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે, જેનાથી લોકોને કાળઝાળ ગરમી અને લૂમાંથી મોટી રાહત મળશે. જો કે આ સમયગાળા દરમિયાન વીજળી પડવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. અડધી રાત્રે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં સાયબર ક્રાઇમ અને ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગને નાથવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઇમરજન્સી હાઈલેવલ બેઠક યોજી હતી. આ બેઠક બાદ આજથી એટલે કે 2 જૂન 2026થી સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2 લોન્ચ કરાયું છે. મ્યુલ એકાઉન્ટ ધારકો અને સાયબર ગુનેગારો વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકના આદેશ અપાયા છે. વાવ, થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે 3 લોકોના મોત. વાવ, થરાદ અને ભાભર પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદે તબાહી મચાવી છે. અલગ અલગ દુર્ઘટનાઓમાં 3 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે. વાવના માડકા ગામે તેજ પવનથી પશુઓનો શેડ તૂટી પડતા લોખંડનો એંગલ વાગવાથી ભગવાનભાઈ પટેલનું મોત થયું હતું, જ્યારે થરાદના જામપુર ગામે ગાજવીજ દરમિયાન ધનીબેન કટારિયા પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાબ અલ મંદેબ સ્ટ્રેટ પણ થશે બંધ. હોર્મુઝ સ્ટ્રેટ પર ચાલી રહેલી નાકેબંધી વચ્ચે હવે ઈરાને સંકેત આપ્યા છે કે તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક એવા બાબ અલ મંદેબ સ્ટ્રેટને પણ બંધ કરી શકે છે. જો આ વ્યૂહાત્મક રસ્તો બંધ થશે તો પહેલેથી જ વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાયની તંગીનો સામનો કરી રહેલા વિશ્વમાં મોટો હાહાકાર મચી જશે. આ અવરોધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો આકાશે આંબી શકે છે. દેશના 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ. દેશના 23 રાજ્યોમાં જૂનની શરૂઆત તોફાની વરસાદ અને કરા સાથે થઈ છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. દિલ્હી, યુપી અને એમપી સહિતના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું છે, જ્યારે રાજસ્થાનના જોધપુર અને ઉદયપુરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં કેરળ પહોંચે તેવી સંભાવના છે.
બાબા બાગેશ્વરનો વિરોધીઓને ખુલ્લો પડકાર. રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન સેતુ હનુમાન કથા યોજાવાની છે. જો કે કથા પહેલા જ સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાએ ચમત્કારોને નકારીને બાબાને પોતાની પર તંત્ર મંત્ર અજમાવવાનો પડકાર ફેંક્યો હતો. આ વિવાદ અંગે બાબા બાગેશ્વરે પલટવાર કર્યો છે. તેમણે પડકાર ફેંકનારા તમામ વિરોધીઓને કોઈ પણ પ્રકારની શંકા દૂર કરવા માટે દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.